बालकृष्ण श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तम् अतस्य पत्रस्य ऊते शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रे कुकामा किल गोपकन्या मुरारिपादातितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगं। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेति नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ये निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે ગિરિરાજજીની પરિક્રમા કરે છે, પછી નારદ ઇન્દ્ર પાસે જાય છે અને કહે છે કે આ લ્યો પ્રસાદ. તો કે શેનો પ્રસાદ છે? તો ઇન્દ્ર કહે છે કે ઇન્દ્ર તમારું નાક કપાયું ને એનો આ પ્રસાદ છે. વ્રજવાસીઓએ પહાડની પૂજા કરી અને તમારી પૂજા યજ્ઞ કરતા હતા ને હવે બંધ કર્યું છે. આ પહાડની પૂજાનો પ્રસાદ હતો. ઇન્દ્ર અભિમાની હતો, ગુસ્સો આવ્યો. એણે મેઘોને બોલાવ્યા અને એને કહ્યું કે અતિવૃષ્ટિ કરો વ્રજમાં, બધા ડૂબી જાય. વ્રજવાસીઓ બધા શ્રી કૃષ્ણની શરણમાં આવ્યા. શ્રી કૃષ્ણએ કહ્યું કે હું તમારી રક્ષા કરીશ. એટલે બધા ગિરિરાજજીની શરણમાં જઈ અને શ્રી કૃષ્ણ ટકલી આંગળીએ ગિરિરાજજીને ધારણ કરે છે. એના નીચે બધાઓ વ્રજવાસીઓ આરામથી 7 દિવસ સુધી રહે છે. બલરામજી શેષ નારાયણનો અવતાર છે. પોતાના શેષ સ્વરૂપથી
ચારે તરફ કોટ કરી દીધો છે, જેથી બહારનું પાણી અંદર આવે નહીં. 7 દિવસ સુધી ગિરિરાજજીને અદ્ધર રાખ્યા છે. અને પછી ઇન્દ્ર ગુસ્સે થાય છે અને શ્રી કૃષ્ણને ગાળો દે છે. જે મહાપ્રભુજી એ ગાળોનો સુંદર અર્થ કરે છે અને કહે છે કે ઇન્દ્ર તે બરાબર જ બધું કર્યું છે. શંકરાચાર્યજી કહે છે ભજ ગોવિંદમ, તો શ્રી વલ્લભાચાર્યજી કહે છે ભજ નંદકુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ ભજ નંદકુમારમ. ઇન્દ્રની સુરભી ગાય ભગવાનને ગોવિંદનું નામ આપે છે. ગવા ઇન્દ્ર ઇતિ ગોવિંદ. પછી વરુણ નંદ બાવાને લઈ જાય છે. નંદ બાવા એકાદશીનું વ્રત કરે છે. રાત્રે 12 વાગે નંદ બાવા યમુનાજીમાં સ્નાન કરવા ગયા. વરુણના દૂતોએ નંદ બાવાને પકડી લીધા. વરુણ લોકમાં લઈ ગયા એટલે ભગવાન વરુણ લોકમાં પધાર્યા. ભગવાને કહ્યું કે આ મારા પિતા છે. તો વરુણે ભગવાનનું પૂજન કર્યું અને જલના વરુણ દેવે શ્રી કૃષ્ણને પાણીમાં પલળે નહીં એવા વોટરપ્રૂફ કપડાં આપ્યા. પછી બધા વ્રજવાસીઓને ભગવાને વૈકુંઠની સફર કરાવી. વૈકુંઠમાં લઈ જઈને એમને બ્રહ્માનંદનું સુખ આપ્યું. ગઈકાલે આટલું વાંચ્યું. હવે આગળ રાસલીલા. રાસલીલાના 5 અધ્યાય છે. આ રાસ પંચાધ્યાયી એ ભાગવતજીનો પ્રાણ છે. પ્રાણ ન હોય તો શરીરની કિંમત કેટલી થાય નહીં. રસાના સમૂહા. રસોનો સમૂહ એટલે રાસ. રાસમાં બધા જ રસો છે. દર્શન, શ્રવણ, સ્પર્શ વગેરે રસો દ્વારા મન, બુદ્ધિ અને આત્મા સંતુષ્ટ થાય છે, પૂર્ણતાને પામે છે. લીલા એટલે લીન થવું અને લા એટલે પ્રકટ કરવું. રાસલીલા એવી લીલા છે કે જે પૂર્ણાનંદનો ભાવ પ્રગટ કરે છે, જેનાથી આસુરી વૃત્તિનો નાશ થાય છે અને ઇન્દ્રિયો પર વિજય મેળવી અને નિત્યાનંદની પ્રાપ્તિ થાય છે. કામદેવનો શ્રી કૃષ્ણને પડકાર હતો કે તમે રામાવતારમાં મને જીત્યો, પણ એ લડાઈ તો તમારા કિલ્લામાં હતી, કે મર્યાદામાં હતી. ખુલ્લા મેદાનમાં મને હરાવો ને. શરદ પૂર્ણિમા હોય, કાલિંદીનો કિનારો હોય, મધ્ય રાત્રિ હોય અને સાથે ગોપીઓ હોય ને, ત્યારે તમે મને હરાવો. રાસલીલા એ કંઈ કામલીલા નથી, એ તો કામ વિજય લીલા છે. કામના ઉપર વિજય છે. જેના નામથી કામ નાશ પામે એવા કૃષ્ણ કદી કામનામાં ફસાય ખરા? શ્રી કૃષ્ણ રાસલીલા વખતે ફક્ત 7 વર્ષના હતા. 7 વર્ષના બાળકમાં કામ હોય જ નહીં. અને બીજું મહત્વની વાત એ છે કે પરીક્ષિત જે મરણની રાહ જોઈને બેઠા છે અને મોટા મોટા ઋષિઓની હાજરી હોય ત્યાં ભગવાન સુખદેવજી કામને વધારનારી કથા કહે ખરા? આ તો કામ વિજય લીલા છે. સુખદેવજી આવી કથા કામની વાત હોય તો કરી જ ન શકે. કામ વિજય લીલા છે એટલે આ વાતો કરે છે. આત્મા અને પરમાત્મા વચ્ચેનું અદ્વૈત એ જ રાસલીલા છે. શ્રી કૃષ્ણએ ગોપીઓના વસ્ત્ર હરણ કરી સમજાવ્યું કે શરીર એ વસ્ત્ર છે. ભગવાને વિચાર્યું કે ગોપીઓ પ્રાકૃત હોય ને, લૌકિક હોય ને ત્યાં સુધી રાસમાં સ્થાન પામી શકે નહીં. એટલે ભગવાને ગોપીઓના વસ્ત્રરૂપી લૌકિક શરીર લઈ લીધા. ગોપીજનો ચિન્મય અલૌકિક બન્યા અને પછી રાસ રમ્યા. ભગવાને રસનું દાન કર્યું છે. ભગવાને ગોપીજનોને કહ્યું હતું કે શરદ પૂનમની રાત્રે હું તમને અલૌકિક આનંદનું દાન કરીશ. ગોપીઓ વેદની શ્રુતિઓ છે, વેદ મંત્રો છે. ભગવાન પાસે આવીને કહે છે કે તમે રસરૂપ છો, અમે જ તમારું વર્ણન કર્યું છે. તૈત્તરીય ઉપનિષદમાં ભગવાનને આનંદ વત્સલ કહ્યા છે. શ્રુતિઓએ, વેદોએ ભગવાનને વિનંતી કરી કે પ્રભુ આપ રસરૂપ છો, આનંદ સ્વરૂપ છો, પરંતુ અમને એનો અનુભવ નથી.
ભગવાને શ્રુતિઓને કહ્યું, તમે સારસ્વત કલ્પમાં વ્રજમાં ગોપીઓ બનશો, હું કૃષ્ણ બનીશ અને શરદ પૂનમની રાત્રિએ તમારી સાથે રાસ રમી મારામાં રહેલો આનંદનો તમને હું અનુભવ કરાવીશ. ગોપીઓ કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી, આપણે એમને દોષ ભાવે ન જોઈએ. રાસલીલાની કથાની શરૂઆત સુખદેવજીએ શ્રી કૃષ્ણને ભગવાન શબ્દથી કરી છે. શ્રી સુખ ઉવાચ ભગવાન પીતા રાત્રિ શરદોત્તફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનસ્રક્કે યોગમાયામુપાશ્રિત. સુખદેવજી આ શ્લોકમાં ભગવાન શબ્દ બહુ બુદ્ધિપૂર્વક મૂક્યો છે. ભગવાન શબ્દ એ સાંસારિક બાબતો સામે લાલબત્તી છે, સાવધાન કરવા માટે છે. પરીક્ષિતને સુખદેવજી કહે છે કે આ રાસલીલા કંઈ સાંસારિક માણસ નથી કરતો, સ્વયં ભગવાન કરે છે અને ભગવાન નિર્દોષ જ હોય. એટલે ભગવાનની લીલાઓ પણ નિર્દોષ જ હોય. એટલે ભગવાનની લીલા નિર્દોષ હોય. ગીતામાં લખ્યું છે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. માટે હે રાજન, આ લીલામાં તમે જરા પણ દોષ બુદ્ધિ કરશો નહીં. ઠાકોરજીને શરદ પૂનમની રાત્રિ યાદ આવી. ચંદ્ર 16 કળાએ ખીલ્યો છે, યમુનાજી ખડખડ વહી રહ્યા છે. રાત્રિના સમયે યમુનાજીમાં કમળ ખીલ્યા છે, પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. સુંદર વાતાવરણ છે. બીજી બાજુ ભક્તો પણ 16 કળાથી ખીલે ને તો મિલન થાય, તો રાસલીલા ચાલુ થાય. શ્રી કૃષ્ણએ બંસી વટના ચોતરે કદંબના વૃક્ષ પર ચડી વ્રજ સુંદરીઓના મનને મોહી લેનારો મધુર વેણુનાદ છેડ્યો છે. જશોદા આવ્યા રે આવ્યા, રાસ રમવા કાનુડાને લાવ્યા. મોર મુગટ શોભે છે બારી, કડે વૈજંતી માળા ધારી. વાલે તિલક સોહાય મુખ મલક મલકતા, માડી રાસે રમવા લઈ આવ્યા જશોદા આવ્યા રે આવ્યા, રાસ રમવા કાનુડાને લાવ્યા. પીળું પીતાંબર શોભે છે બારી, જરકસી શોભાની જામા છે બારી. પીળું પીતાંબર શોભે છે બારી, જરકસી જામાની શોભા છે ન્યારી. કર્મ બંસી સોહાય કંદોરે મનડું મોહા, રૂપ જોતા મન સૌના લોભાવ્યા ભાવ્યા. જશોદા આવ્યા રે આવ્યા, રાસ રમવા કાનુડાને લાવ્યા. એ પાયનું પૂર ચુમ ચુમ બાજે, બંસી વગાડે મીઠાએ રાગે. સંભળાય બંસીનો સોર, નાચે નંદનો કિશોર, સૌ વ્રજવાસી જોવા આવ્યા. જશોદા આવ્યા રે આવ્યા, રાસ રમવા કાનુડાને લાવ્યા. રાસ રમી ઈ ગોપીઓ સાથે, ફેર પૂદરડી ફરે સંગાતે. વાગે ઢોલ ને શરણાઈ, રાસ નાચી કૂદી ગાય. જોઈ મનડા સૌના અરે કાવ્યા. જશોદા આવ્યા રે આવ્યા, રાસ રમવા કાનુડાને લાવ્યા. એ દેવ દેવી સૌ જોવાને આવ્યા, સાથે શિવ બ્રહ્માને લાવ્યા. નિરકે કનૈયાનો રાસ રમે રાધાજી સા,
ભક્તજનોને મનડે ભાવ્યા ભાવ્યા જસોદા આવ્યા રે આવ્યા રાસ રમવા કાનુડાને લાવ્યા જસોદા આવ્યા રે આવ્યા રાસ રમવા કાનુડાને લાવ્યા. મીઠા મીઠા સૂરના રાગે રાગે કાનુડાની વાંસળી વાગે વાગે કાનુડાની વાંસળી વાગે વાગે. આજે પૂનમ રાત રળિયામણી ચંદાની ચાંદની ખીલી સોહામણી તારલિયા ચમકે છે આગે આગે કાનુડાની વાંસળી વાગે વાગે. મીઠા મીઠા સૂરના રાગે રાગે કાનુડાની વાંસળી વાગે વાગે. ગોપિકાએ વેણુનાદ સાંભળ્યો. આ મધુર વેણુનાદ એમની શ્રી કૃષ્ણની મિલનની લાલસાને વધારનારો હતો. શ્રી કૃષ્ણએ પહેલેથી જ ગોપીઓના મનને વશ કરી લીધા હતા અને આ વેણુનાદથી ગોપીઓના મનમાં રહેલી ભય, સંકોચ, ધીરજ અને મર્યાદા જેવી વૃત્તિઓને પણ ભગવાને હરી લીધી હતી. કાત્યાયની વ્રતની સાધનામાં શ્રી કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવા જે ગોપીઓ સાથે હતી ને એ પણ એકબીજીને ખબર આપ્યા વિના જ શ્રી કૃષ્ણની તરફ દોડવા લાગી. ઘરમાં એ વખતે એમના હાથમાં જે કામ હતું ને એ પડતું મૂકીને ભાગી. જે ગોપી લીપણ કરતી હતી એના હાથ છાણ માટીવાળા હતા. કોઈ આભૂષણ પહેરતી હતી એ ગોપીએ હાથના આભૂષણ પગમાં અને કાનના નાકમાં એમ પહેરીને દોડવા માંડી. કોઈએ એક જ કાનમાં પહેર્યા, કોઈએ સાડી પહેરી ન પહેરી ને દોડવા માંડ્યું. દૂધ દોઈ રહેલી ગોપીઓ દૂધના વાસણ જ્યાં ને ત્યાં મૂકીને દોડી. ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું હતું એ ઉતારવા પણ ન રોકાય. ભોજન પીરસતી હતી એ પીરસ્યા વિના દોડી. છોકરાઓને દોડાવતી હતી એ ગોપી દોડાવવાનું અધૂરું છોડીને દોડી. જમતી હતી એ જમ્યા વિના દોડી. કોઈ એક આંખે મેષ આંજીને શ્રી કૃષ્ણ તરફ અધીરી બનીને દોડવા લાગી. ગોપીઓના વૃંદ આજ રમવાને નિસર્યા, પહેરવાને ઓઢવાના ભાવ બધા વિસર્યા. બાવરી બનીને કઈ ભાગે ભાગે કાનુડાની વાંસળી વાગે વાગે. મીઠા મીઠા સૂરના રાગે રાગે કાનુડાની વાંસળી વાગે વાગે. આનું નામ વૈરાગ્ય કહેવાય. ઉપનિષદમાં લખ્યું છે કે વૈરાગ્ય જાગે ને એટલે માણસ ચાલતો થાય, એ કોઈને પૂછવા પણ ના રોકાય. ઘરમાં આગ લાગે ત્યારે આપણે પાડોશીને પૂછવા થોડા ઊભા રહીએ છીએ કે ઘર છોડીએ કે નહીં, તરત ભાગી જઈએ. એમ જીવનમાં જ્યારે વૈરાગ્યનો અગ્નિ સળગે ને ત્યારે કોઈને પૂછવાનું હોતું નથી. કોઈ શું કહેશે એની પણ ચિંતા કરવાની હોતી નથી. ઘર છોડીને ચાલ્યા જવાનું. આપણે બધા મંદિરમાં હવેલીમાં દર્શન કરવા જઈએ છીએ, પણ નવરાશ હોય ને ત્યારે. ઘરનું કામ બાકી હોય ને તો કથામાં કે દર્શને આપણે જતા નથી. કામ માટે આપણે શ્યામને છોડી દઈએ છીએ, પણ ગોપીઓએ શ્યામ માટે આજે કામને છોડ્યા છે. જે કામ કરતી હતી બધા કામ છોડીને શ્યામ માટે આજે દોડી ગઈ છે. શ્રી કૃષ્ણ પ્રત્યેના પ્રેમની આ પરાકાષ્ઠા છે. ગોપીઓને આજે કામકાજ છોડતા જરા પણ દુઃખ થયું નથી. જે ગોપીઓને એમના પતિદેવોએ રોકીને દરવાજા બંધ કરી દીધા ને એમના શરીર છૂટી ગયા. એ ગોપીઓનો આત્મા શ્રી કૃષ્ણમાં વિલીન થઈ ગયો. કેટલાક પતિદેવો ગોપીઓને પાછી વાળવા પાછળ આવ્યા, પરંતુ ગંગા એકવાર ગંગોત્રીથી નીકળે ને એ પાછી ક્યાં ફરે છે? એ તો સમુદ્રમાં જઈને વિલીન થઈ ગઈ.
મીરાએ કૃષ્ણ માટે ઘર છોડ્યું. મીરાને સંસારમાં લાવવા ઘણી કોશિશ કરી, પણ મીરા પાછી ન ફરી. એ તો ભગવાન દ્વારિકાધીશમાં વિલીન થઈ ગઈ. મીરાને લેવા મેવાડથી કેટલાક બ્રાહ્મણો દ્વારિકા આવ્યા. એમણે મીરાને કહ્યું કે અમે તમને તેડવા માટે મેવાડ લઈ જવા માટે આવ્યા છે. મીરાએ બ્રાહ્મણને કહ્યું કે તમે બહાર બેસો, હું પ્રભુના દર્શન કરી લઉં. મીરાએ દરવાજો બંધ કર્યો. મીરાનું શરીર દ્વારિકાધીશમાં વિલીન થઈ ગયું. લેવા આવેલા બ્રાહ્મણોએ ખૂબ રાહ જોઈ ને છેવટે મંદિરનો દરવાજો તોડીને અંદર જોયું ને તો દ્વારિકાધીશના મોઢામાં મીરાની સાડીનો છેડો દેખાયો. બ્રાહ્મણોએ સાડી ખેંચી લીધી અને મેવાડ જઈને રાણાને સાડી આપીને કહ્યું કે મીરા તો ભગવાન દ્વારિકાધીશમાં વિલીન થઈ ગયા છે. મીરા પાછી મેવાડ ન આવી. એનું શરીર ભક્તિથી ચિન્મય બની ગયું હતું. કહેવાય છે કે મીરાના દેહને બાળવો પડ્યો નથી. ભગવાન બોલાવે ને ત્યારે બધું છોડીને જવું જોઈએ. ગોપીઓ આજે બધું જ છોડીને શ્રી કૃષ્ણની પાસે આવી છે. શ્રી કૃષ્ણએ ગોપીઓનું સ્વાગત કર્યું. શ્રી ભગવાન વાચ સ્વાગતમ વો મહાભાગા પ્રિય કિંકરવાણીવ. શ્રી કૃષ્ણએ ગોપીઓનું મહાભાગા કહીને સ્વાગત કર્યું છે. કેટલું સુંદર સંબોધન. મા ભાગ્યશાળી કહી છે આજે ગોપીઓને. આપણે દુનિયાવાળા ભાગ્યશાળી કોને કહીએ? તો કે જેની પાસે બંગલા, મોટર ગાડી, સત્તા હોય ને એને. સંતો કોને ભાગ્યશાળી માને છે? જે બંગલા, મોટર ગાડી, સત્તાવાળો હોય ને છતાં ભગવાનને જે ભૂલ્યો નથી ને એને. શંકરાચાર્યજી કોને ભાગ્યશાળી માને છે? કૌપિનવંતો ખલુ ભાગ્યવન. જે લંગોટીવાળો સાધુ છે ને એ ખરેખર ભાગ્યશાળી છે. આવા અનેક સાધુ સંતો કે ગંગા કિનારે બેઠા બેઠા ચરસ ગાંજો પીએ છે ને તો શું આ બધા ભાગ્યશાળી છે? શંકરાચાર્યજી કહે છે કે ના, એ ભાગ્યશાળી નથી, પણ વેદાંત વાક્યેષુ સદા રમંત. જે વેદાંત વાક્યોમાં રચ્યા પચ્યા રહે છે, જે કરુણાવાળા છે, જે અશોકવંત છે, જે ભિક્ષા માત્રથી જીવન નિર્વાહ કરે છે, એવા લંગોટીદાર સંતો ભાગ્યશાળી છે. એક ગામમાં ભાગવત સપ્તાહ હતી. એમાં એવું નક્કી થયું કે જે વધારે પૈસા બોલે ને એ ભાગવતની પોથી માથે લે. એક ભાઈ બોલ્યા 500 રૂપિયા, બીજા બોલ્યા 5000. લોકોએ તાળી પાડી અને પોથી માથે લઈને આખા ગામની પ્રદક્ષિણા કરી. પાછળથી ભાગવતના આયોજકો પૈસા લેવા એમના ઘરે ગયા ને ત્યારે ભાઈએ કહ્યું કે મારા મકાન માલિકને તો પૂછી જુઓ, હું તો મારા મકાનનું ભાડું પણ નથી ચૂકવી શકતો, તો 5000 તો હું તમને ક્યાંથી આપું? આયોજકે કહ્યું તો પછી બોલ્યા કેમ? ત્યારે એણે કહ્યું કે મને આવેશ આવી ગયો હતો એટલે આવેશમાં બોલાઈ ગયું. તો ઘણા લોકો ઘણું કામ આવેશમાં પણ કરતા હોય છે. એટલે ભગવાને વિચાર્યું કે આ ગોપીઓએ આવેશમાં આવી જઈને તો ઘર છોડ્યું નથી ને. એટલે પરીક્ષા લેવા બોલે છે, તમે તમારા પતિદેવો અને બાળકોને છોડીને આવ્યા છો, તમે ઘેર પાછા જાઓ. એ તમારો ધર્મ છે. જે સ્ત્રીઓને ઉત્તમ ગતિની ઈચ્છા હોય ને એમણે પતિનો કોઈ રીતે ત્યાગ કરવો જોઈએ નહીં. પોતાના પતિને છોડીને અન્ય પુરુષ સાથે રાસ રમવો ને એ ઉચિત નથી. તમે સૌ પોતપોતાના ઘેર જાઓ. અત્યારે ભયંકર રાત્રિ છે. રાત્રિમાં હિંસક પ્રાણીઓને ચોર લૂંટારા બહાર ફરે, સજ્જનો ન કહો. તમે અત્યારે વનવગડામાં ફરી રહી છો એ યોગ્ય નથી. તમારા માતા પિતા, તમારા પતિની સેવા કરો. વ્રજની શોભા જોવા આવ્યા હો ને તો જોઈને તમે પાછા ફરો. પતિ ગમે તેવા હોય, વૃદ્ધ હોય, મૂર્ખ હોય, ગરીબ હોય ને તો પણ એમનો ત્યાગ યોગ્ય નથી. એ ભારતીય સંસ્કૃતિ છે. એકવાર વિવેકાનંદજી અમેરિકા ફરવા ગયા. ત્યાંના એક કબ્રસ્તાન પાસેથી પસાર થતાં જોયું તો એક સ્ત્રી એના પતિની કબરને પંખો નાખી રહી હતી. વિવેકાનંદે કહ્યું કે ધન્ય છે આ સ્ત્રીને. ભારતની સ્ત્રીઓ કરતાં પણ ચડે ને એવી સ્ત્રીઓ અહીં પણ છે. મહાન સ્ત્રી છે, કબરને પંખો નાખે છે.
સ્વામીજીએ એમને ધન્યવાદ આપ્યા. ત્યારે એ બોલી કે મારા પતિએ વિલમાં લખ્યું છે કે મારી કબર જ્યાં સુધી ભીની હોય ને ત્યાં સુધી તું બીજા લગ્નનો વિચાર કરીશ ને. એટલે આ કબર જલ્દી સુકાઈ જાય ને એ માટે હું પંખો નાખું છું, જેથી હું બીજા લગ્ન કરી શકું. સ્વામીજીએ કહ્યું કે અરે ભગવાન, આના કરતાં તો ન પૂછ્યું હોત ને તો સારું થાય. પશ્ચિમની સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિમાં ખૂબ જ મોટું અંતર છે. શ્રી કૃષ્ણએ ગોપીઓને પાછા ફરવાનો આગ્રહ ચાલુ રાખ્યો. ત્યારે ગોપીઓએ કહ્યું કે અમે છે ને એક શ્લોક બોલીએ છીએ, એનો અર્થ હે ભગવાન તમે પોતે કરી લેજો. આ શ્લોક તો બધાને આવડે એવો છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્વરિણમ ત્વમેવ સર્વ મમ દેવ. ગોપીઓ કહે છે કે અમારું સર્વસ્વ તમે છો, અમે ક્યાં પતિની સેવા કરવા જઈએ? અમારા અનેક જન્મોના લૌકિક પતિઓની સેવાના ફળ સ્વરૂપે આજે આપ અમને અલૌકિક પતિ મળ્યા છો. હવે અમારે વધારે શું જોઈએ? જે મેળવવા અમારે લૌકિક ધર્મ બજાવવો પડે. સરિતા સાગર પાસે ન જાય ને તો ક્યાં જાય? આત્માનો ધર્મ જ આ છે. પ્રભુ અમને પાછા ન ધકેલો. કૃષ્ણએ કહ્યું કે પણ લોકો તમારી વાતો કરશે. ગોપીઓએ કહ્યું કે પ્રભુ તમારું વચન છે કે યદ ગદત્વાન નિર્વંતને તદ્દામ પરમ મમ. જેને પ્રભુની પ્રાપ્તિ થાય ને એને પાછા ફરવું પડતું નથી. તમારી આ વાણીને જો તમારે સત્ય કરવી હોય ને તો અમને પાછા ન મોકલો. અમારે પાછા ફરવું પડે ને તો તમારી પ્રાપ્તિનો કોઈ અર્થ નથી. અને અમારું મન તમારી સાથે હોય ને ત્યારે મન વિનાના શરીરનું ઘરે શું કામ છે? મન વિના ઘેર કામ કરીએ ને તો પણ એમાં ભલીવાર આવે નહીં. નંદના કુંવર નંદલાલ તમસુ લાગી તાળી રે. તમસુ લાગી તાળી રે. ખીચડીમાં તો ખાંડ નાખી ખીર કરી ખારી રે. ચોળી પહેરી ચણિયો પહેરો વિસરી ગઈ હું સાડી રે. નંદના કુંવર નંદલાલ તમસુ લાગી તાળી રે. કંકાવટીમાં કેસર ઘોડ્યા વિસરી ગઈ પાણી રે. નાક કેરી નથની મેં તો આંગળીએ વળગાડી રે. નંદના કુંવર નંદલાલ તમસુ લાગી તાળી રે. તમસુ લાગી તાળી રે. આ ગીત છે ને અમારા મોટાભાઈ ગોપાલભાઈ છે, એમના પત્ની એટલે કે અમારા શિલ્પાભાભીએ એમના મમ્મી પપ્પાની યાદમાં એક ભજન નિશ્ચલ નામની ચોપડી પ્રગટ કરી હતી. એમાં પાના નંબર 37માં શિલ્પાભાભીના મમ્મી પણ આ સુગમ સંગીતમાં ભજનો ગાતા હતા. આ તો શિલ્પાભાભીના રાગમાં જ સારું લાગે, પણ આજે હું તમને આ સેમ ગીત ભજન ગાઈને બતાવું છું. तुमसे लागी ताली वाला, तुमसे लागी ताली गोपाल लाल, तुमसे लागी ताली. ચાણીઓ પહેર્યો ચોલી પહેરી, ભૂલ ગઈ મેં તો સારી ગોપાલ લાલ, તુમસે લાગી તાલી. ખીચડીમાં તો ખાંડ નાખી ખીર કરી મેં તો ખારી ગોપાલ લાલ, તુમસે લાગી તાલી.
હાથમાં કંકાવટીને ચાંદલો કરવા ચાલી गोपाल लाल तुमसे लागी ताली रण छोड़वाઈને નોતરું દેવા હું તો વેલી ચાલી गोपाल लाल तुमसे लागी ताली तुमसे लागी ताली वाला तुमसे लागी ताली गोपाल लाल तुमसे लागी ताली। ગોપીઓ ભગવાનને કહે છે કે પ્રભુ, મન આપણામાં હોય છે ને ત્યારે ઘરકામમાં આવા બધા છબરડા થાય છે, એટલે પ્રભુ અમારું મન જે આપે ચોરી લીધું છે ને એ મન અમને પાછું આપો તો અમે અમારા ઘર જવા તૈયાર છે. ગોપીઓ પણ હોશિયાર છે. ભગવાને કહ્યું, પણ તમારું મન મારામાં મળી ગયું, હવે એને અલગ કઈ રીતે કરવું? અશક્ય છે. ગોપીઓએ કહ્યું કે તમે એક ડગલું પણ આપનાથી દૂર જવા તૈયાર નથી. ગોપીઓએ માથું નીચું કર્યું, આંખમાંથી અશ્રુ સારે છે, પગના અંગૂઠાથી ધરતીને ખતરોડે છે અને ધરતીને જાણે કહે છે કે જેમ રામે સીતાનો ત્યાગ કર્યો ને ત્યારે તમે સીતાજીને સમાવી લીધા, એમ આજે શ્રી કૃષ્ણએ અમારો ત્યાગ કર્યો છે તો અમને પણ ધરતીમાં સમાવી લો. કારણ અમે આજે તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી અમારી સ્થિતિ છે. અમે અમારા પતિદેવોના ના કહેવા છતાં આવ્યા હોય, હવે શું મોઢું લઈને અમે ઘરે જઈએ? ભગવાને વિચાર્યું કે ગોપીઓનો પ્રેમ સાચો છે, ન હોત ને તો ક્યારની એ ઘર ભેગી થઈ ગઈ હોત. આ ગોપીઓ તો એક કદમ દૂર ખસવા માટે આજે તૈયાર નથી. ગોપીઓ શું ઈચ્છે છે? ગોપીઓ પોતાના અનંત જન્મની સાધનાના ફળ સ્વરૂપ શ્રી કૃષ્ણને કહે છે કે તમે આનંદ સિદ્ધુ છો, સચ્ચિદાનંદ રૂપ છો, એ આનંદમાં અમને ડૂબાડો એવી અમારી ઈચ્છા છે. ભગવાને કહ્યું કે હું તો એકલો છું, તમે તો ઘણા છો, આ બધાને આનંદ કેવી રીતે આપું? ગોપીઓ બોલી કે આપ તો યોગેશ્વર છો, અનેક થઈ શકો છો, તમે અનેક ખાઓ અને અમારી સાથે રાસ રમો. અને પ્રભુ એકમાંથી અનેક થયા છે અને રાસ શરૂ થયો. એકના અનેક રૂપ લીધા સાંભળીએ, રંગીલો રાસ રમે દાંડિયાને તાળીએ, વાગે છે ઢોલ ધીંગ વાગે વાગે, કાનોડાની વાંસળી વાગે વાગે, મીઠા મીઠા સૂરના રાગે રાગે, કાનોડાની વાંસળી વાગે વાગે. રાસ શરૂ થયો. શરૂઆતમાં લઘુ રાસ થયો. શ્રી કૃષ્ણ મધ્યમાં વેણું વગાડે છે અને ગોપીઓ ગોળાકારમાં ઘૂમે છે. દરેકની દ્રષ્ટિ શ્રી કૃષ્ણની ઉપર છે. ગોપીઓ ઇન્દ્રિય છે અને શ્રી કૃષ્ણ એ આત્મા છે. તમામ ઇન્દ્રિયો આત્માભિમુખ બને ને તો ઈશ્વરની પ્રાપ્તિરૂપી રાસમાં પ્રવેશ મળે. રાસ રમતા રમતા ગોપીઓના મનમાં અહંકારનો પીડો સળવળવા લાગ્યો. એમનામાં એક શ્રેષ્ઠત્વનું અભિમાન આવ્યું. ગોપીઓને એમ લાગ્યું કે અમે આખી દુનિયાની બધી સ્ત્રીઓ કરતાં બહુ મહાન છીએ. કેમ? તો કે શ્રી કૃષ્ણ સાથે અમે રાસ રમ્યા. મોટરને પહાડ ઉપર ચડાવવા માટે છે ને બ્રેક ઉપર પગ રાખવો પડે, એમ સફળતાના શિખર ઉપર આગળ વધતા પણ સાવધાની રાખવી પડે. અભિમાન એ આધ્યાત્મ માર્ગમાં વિઘ્ન છે. શ્રી કૃષ્ણને ખબર પડી કે આજે ગોપીઓને અભિમાન આવ્યું છે, મારે એને તુરંત દૂર કરવું જોઈએ. અભિમાન છે ને પતનની નિશાની છે, પરંતુ ભગવાનની સાથે રહેનારાઓને પણ અભિમાન થઈ જાય છે. એક દાખલો આપું. દ્વારિકામાં સત્યભામાને અભિમાન થયું
કે મારા જેવી કોઈ સુંદર નથી, આ બાજુ ગરુડને કહ્યું કે મારા જેવી કોઈની ગતિ નથી, સુદર્શન ચક્રને અભિમાન કહ્યું કે મારા જેવો કોઈનો ચોકી પહેરો નથી. ભગવાન આ બધાના અભિમાન દૂર કરે છે કઈ રીતે? ભગવાને ગરુડને કહ્યું કે ગરુડ, મારે હમણાં ને હમણાં હનુમાનજીનું કામ છે, તું લંકામાં જઈને એમને લઈ આવ, પણ જોજે મોડું ન થવું જોઈએ. ત્યારે ગરુડે કહ્યું કે પ્રભુ, આપ તો જાણો છો મારી ગતિ તો પવન કરતાં પણ અધિક છે. ગરુડ ઉપડ્યા હનુમાનજીને લેવા, એટલામાં ભગવાને સુદર્શન ચક્રને કહ્યું કે હમણાં દ્વારિકામાં કોઈ પણ આવે ને તો ઘૂસવા નહીં દેતા, રોકી લેજો. અને સત્યભામાને કહ્યું કે હમણાં મને હનુમાનજી મળવા આવે છે, તો તમે જરા તૈયાર થઈને બેસો ને તો સારું લાગે. સત્યભામા તૈયાર થવા ગયા. આ બાજુ ગરુડજી લંકામાં આવ્યા ને ત્યારે હનુમાનજી રામની પૂજા કરી રહ્યા હતા. ગરુડજી હનુમાનજીને કહ્યું કે તમને દ્વારિકાધીશ બોલાવે છે. હનુમાનજીએ કહ્યું કે ભાઈ તમે જાઓ, હું પૂજા કરીને હમણાં દ્વારિકા પહોંચી જાઉં છું. ગરુડે હનુમાનજીને કહ્યું કે તમે 12 મહિને પણ ત્યાં નહીં પહોંચી શકો, એના કરતાં એક કામ કરો, મારા ઉપર તમે સવાર થઈ જાઓ, એટલે હું તમને આંખના પલકારામાં પહોંચાડી દઈશ. હનુમાનજીએ વિચાર્યું કે આ તો અહંકારની ભાષા બોલે છે, એટલે હનુમાનજીએ ગરુડને ઊંચકીને દરિયામાં ફેંકી દીધો. ગરુડ તો પાણીમાં ગોતા ખાય છે અને હનુમાનજીએ જય શ્રી રામ કહીને કૂદકો માર્યો, સીધા દ્વારિકાની ભાગોળે પહોંચ્યા. ત્યાં વળી ચોકીદાર સુદર્શન છે, હનુમાનજીને અટકાવ્યા, કહે છે કે હે બંદર, ખબરદાર અંદર આવ્યો છે તો. હનુમાનજીએ કહ્યું કે ભાઈ, મને પ્રભુએ બોલાવ્યો છે, મને જવા દો. સુદર્શને કહ્યું કે ગરબડ ન કરો, મારી સાથે જરા શિસ્તથી વાત કરો. હું સુદર્શન ચક્ર છું અને હું જ્યારે ફરજ પર હોઉં ને ત્યારે શંકરની પણ તાકાત નથી કે આ શહેરમાં ઘૂસી શકે, તો તારો શું હિસાબ? ત્યારે હનુમાનજીએ એક ઝાપટ મારી અને સુદર્શનને એક હાથમાં પકડી લીધો અને પોતાના મોઢામાં મૂકી દીધો અને જય શ્રી રામ કહીને કૂદકો માર્યો, સીધા ભગવાનની પાસે પહોંચી ગયો. ત્યાં સત્યભામાજી બેઠા હતા. હનુમાનજી આવીને ભગવાનને વંદન કર્યા છે, પણ સત્યભામાજીની સામે પણ જોયું નથી. અને ભગવાનને કહ્યું કે પ્રભુ, ખોટું ના લગાડતા, પણ ક્યાં રામાવતારની સીતા માતા અને ક્યાં તમારા સત્યભામાજી? કાંઈ જામતું નથી. આ સાંભળી સત્યભામાજી શરમાઈને અંદર જતા રહ્યા. સત્યભામાજીને ખ્યાલ આવી ગયો કે સીતા માતા સામે મારો કોઈ હિસાબ નથી. ભગવાને પૂછ્યું કે હનુમાન, તમને મારા સુદર્શને રોક્યા નહીં? ત્યારે હનુમાનજીએ મોઢું ખોલીને બતાવ્યું, પ્રભુ એ તો મારા મોઢામાં આંટા મારે છે. અને ભગવાનની સામે સુદર્શનને મોઢામાંથી બહાર કાઢ્યા ને ત્યારે સુદર્શન શરમાઈને ત્યાંથી જતા રહ્યા. ભગવાને પૂછ્યું કે હનુમાન, તમને ગરુડ લઈ આવ્યો? તમે આટલા જલ્દી કઈ રીતે આવ્યા? એટલામાં જોયું ને તો ગરુડજી દરિયાનું પાણી ખંખેરતા ભગવાનની પાસે આવ્યા. ત્યાં જોયું તો હનુમાનજી ઊભેલા હતા, એટલે ગરુડનું અભિમાન પણ ઓગળી ગયું. એમને થયું કે દુનિયામાં તો એક છે બળકર એક પડ્યા છે, મારું અભિમાન ખોટું હતું, હનુમાનજીની ગતિ મારા કરતાં પણ તેજ છે. આમ સત્યભામા, ગરુડ અને સુદર્શન બધાના અભિમાનના ચૂરે ચૂરા થઈ ગયા. તાસામ તત સૌભગમદમ વીક્ષ્યમાનમ ચ કેશવ પ્રસ્માય પ્રસાદાય તત્રેવાંતરદીયત. ગોપી પરિષદમાંથી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. કેમ? તો કે ગોપીઓને અભિમાન આવ્યું છે અને અદ્રશ્ય થયા ને તો રાધાજીને સાથે લઈને ગયા. હવે રાધાજીને થયું કે જો બધી ગોપીઓને શ્રી કૃષ્ણે છોડી દીધી પણ મને જોડે રાખી. રાધાજીને બમણું અભિમાન થયું અને શ્રી કૃષ્ણને કહેવા લાગે કે મારાથી ચલાતું નથી, તમે તો રોજ ગાયો ચારવા જાઓ છો એટલે તમને તો ચાલવાની આદત છે, પણ મારાથી ચલાતું નથી. ભગવાને કહ્યું કે એક કામ કરો, તમારાથી ચલાતું ન હોય ને તો મારા ખભા ઉપર બેસી જાઓ. અને રાધાજી ભગવાનના ખભા ઉપર બેસી ગયા.
ભગવાન ચાલે છે ત્યાં રાધાજીએ વૃક્ષ પર એક ફળ જોયું. ભગવાનને કહ્યું કે ઊભા રહો કે મારે આ ફળ ખાવું છે. હવે રાધાજીને કોણ સમજાવે કે તમામ સાધનાઓનું ફળ એ તો શ્રી કૃષ્ણ છે, છતાં પણ આજે લૌકિક ફળમાં રાધાનું મન આસક્ત થયું છે. શ્રી કૃષ્ણ રાધાજીને લઈને ફળની ડાળી નીચે ગયા. રાધિકાજીએ એક હાથે ડાળી પકડી અને બીજા હાથે ફળ લેવા જાય છે ત્યાં નીચેથી શ્રી કૃષ્ણ અદૃશ્ય થઈ ગયા. બીજી બધી ગોપીઓ તો જમીન પર છે, પરંતુ રાધાજીને તો ડબલ અભિમાન થયું ને, વિશેષ અભિમાન હતું, એટલે રાધાજીને તો ઉપર ઝાડ ઉપર જ લટકાવ્યા. ભગવાનને છે ને નમે એ ગમે, અભિમાન કરે ને હંમેશા લટકતા રહી જાય છે. ગોપિકાઓ હવે ભગવાનને શોધવા નીકળે છે. ભગવાનને કહે છે કે શ્યામ, અમને દર્શન આપો, અમને તડપાવો નહીં. વનમાં ગોપીઓ શ્રી કૃષ્ણને શોધવા ફરે છે. રસ્તામાં પીપળાનું વૃક્ષ આવ્યું. પૂછે છે કે તમે અમારા શ્યામ જોયા છે? પીપળો કાંઈ બોલતો નથી. બીજી ગોપી બોલી કે તું ખોટું પીપળાને પૂછે છે, પીપળો બોલતો નથી ને, કારણ કે પીપળો તો અભિમાન છે. પહેલી ગોપી કહે પીપળાને વળી શેનું અભિમાન? તો કે એ ભગવાનનો ખૂબ માનીતો છે ને એનું. અરે પીપળો માનીતો કઈ રીતે? ભગવાને કહ્યું છે અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, બધા વૃક્ષોમાં પીપળો હું છું. ભગવાને પીપળાને પોતાની વિભૂતિ માન્યો છે, એનું એને અભિમાન છે. જવા દે, એને નથી પૂછવું. આગળ જઈ એક ગોપીએ તુલસીના છોડને પૂછ્યું, તુલસી તને ખબર છે શ્યામ ક્યાં છે? તુલસી પણ બોલતા નથી. બીજી ગોપીએ કહ્યું કે તુલસી પણ નહીં બોલે. કેમ નહીં બોલે? તો કે આપણી શોખ છે, સોતન છે, એને તો આખા ગામનું અભિમાન છે. અરે તુલસીને વળી શેનું અભિમાન? એને ખબર છે કે 56 ભોગ હોય કે રાજભોગ, ભગવાન તુલસી વિના જમતા નથી. એનું અભિમાન છે એને પડતી મૂક. પરંતુ અભિમાન પીપળામાં નથી, અભિમાન તુલસીમાં નથી. અભિમાન તો છે ને એ ગોપીઓની આંખમાં છે. જેને કમળો થયો હોય ને એને બધું જ પીળું દેખાય, આમ ગોપીઓને બધે જ અભિમાન દેખાય છે. ગોપીઓ ભગવાનને વિનંતી કરે છે, દર્શન દેના પ્રાણ પ્યારે, નંદલાલ મેરે નયનો કે તારે, દર્શન દેના પ્રાણ પ્યારે. ગોપીઓ કહે છે કે હે પ્રભુ, આપની પાસે અમારે દર્શન સિવાય કાંઈ જોઈતું નથી. અમે તો અમારી સંપત્તિ, કીર્તિ આ બધું છોડીને આવ્યા છીએ. હે કૃષ્ણ, આપ દયાળુ છો, આજે નિષ્ઠુર કેમ બન્યા? અમારા દોષોને ભૂલી જઈ અમને દર્શન આપો. આપના વિયોગમાં અમે અનાથ બન્યા છે, અમને સનાથ બનાવો. દીના નાથ દયાલ સકલ ગુણ, નવલ કિશોર સુંદર મુખવાલે, દર્શન દેના પ્રાણ પ્યારે, નંદ લાલા મેરે નયનો કે તારે, દર્શન દેના પ્રાણ પ્યારે. ગોપીઓ શોધે છે પણ આજે પ્રભુ મળતા નથી. હવે શું કરવું? ત્યારે એક ગોપી બોલી કે આપણે શ્રી કૃષ્ણની લીલાઓનું અનુકરણ કરીએ. એ લીલાઓમાં આપણી ભૂલ થશે ને તો એ ભૂલ બતાવવા માટે શ્રી કૃષ્ણ પ્રગટ થશે. એક ગોપી કૃષ્ણ બની, બીજી પૂતના બની અને પૂતનાને ધક્કો મારી પૂતના મોક્ષની લીલા ભજવી. એક ગોપીએ સાડીના પાલવમાં હાથ ઊંચો કર્યો અને બધી ગોપીઓને બોલાવે છે કે જુઓ, મેં ગોવર્ધન ધારણ કર્યો છે, બધા અહીં આવી જાઓ. એક ગોપી સક્તાસુર બની, બીજી રાક્ષસો બની. શ્રી કૃષ્ણે જે રીતે રાક્ષસોનો ઉદ્ધાર કર્યો ને એનું બધું અનુકરણ કરે છે. પરંતુ પ્રભુ તો મળ્યા નહીં. ત્યારે શું કરવું ને એનો વિચાર કરે છે. ત્યારે એક ગોપી બોલી કે જેવી રીતે સિપાઈ ચોરને શોધે ને એમ આપણે આજે શ્રી કૃષ્ણને શોધીએ. બીજીએ કહ્યું કે એ કઈ રીતે? તો કે જો એક કામ કરીએ, આપણે છે ને પ્રભુના પગલાં શોધતા શોધતા આગળ જઈએ. તો કે આ તો સારી વાત કીધી, તે અક્કલવાળી વાત છે. બધી ગોપીઓ પ્રભુના પગલાં શોધે છે. ત્યાં એમને ભગવાનના ચરણોના ચિહ્નો, શંખ, ગદા વગેરે પગલામાં દેખાયા. જાણી ગઈ આ જ પ્રભુના પગલાં છે.
પ્રભુના પગલાં જુઓ ને તો પગની પાનીમાં શંખ ગદા બધું એ બધા ચિહ્નો છે ચરણના, એ બધા ત્યાં નીચે જમીનમાં અંકિત થઈ ગયા હતા. એ ગોપીઓને દેખાયા. એટલામાં બીજી એક ગોપી બોલી કે જો તો ખરી, આપણા પ્રભુ એકલા નથી ગયા, સાથે સાથે કોઈકના બીજા પગલાં પણ છે. આગળ ગયા ને ત્યાં રસ્તામાં થોડા ફૂલ પડેલા હતા. ગોપીઓએ અનુમાન કર્યું કે અહીં ભગવાન જેને જોડે લઈને ગયા છે ને એના માથામાં ફૂલ ખોસ્યા છે. આગળ ગયા ને તો ત્યાં માત્ર એક ભગવાનના સિંગલ પગલાં દેખાતા હતા, બાજુના પગલાં ગાયબ થઈ ગયા હતા, અદ્રશ્ય થઈ જાય છે. આગળ જોયું તો રાધિકાજી એક ઝાડની ડાળી પર લટકતા હતા. બૂમો પાડે છે કે મને કોઈ નીચે ઉતારો, મને કોઈ નીચે ઉતારો. ગોપીઓએ કહ્યું કે બેન, તમે કેટલા ભાગ્યશાળી છે, અમને છોડી અને પ્રભુ આજે તમારી સાથે આવ્યા. રાધાજી કહે છે કે હું કેવી ભાગ્યશાળી એ તો મને જ ખબર, મહેરબાની કરીને હવે મને ઝટ નીચે ઉતારો. ગોપીઓએ રાધાજીને નીચે ઉતાર્યા તો રાધાજીના હાથમાં છાલા પડી ગયા છે. રાધિકાજીને પૂછ્યું કે બેન, હવે આ ભગવાનને ક્યાં શોધવા? રાધાજી બોલ્યા કે જલ્દી કરો, હજી છે ને ચંદ્રનું અજવાળું છે. જો અંધારું થઈ ગયું ને તો એ કાળા કૃષ્ણને અંધારામાં શોધવા મુશ્કેલ છે. અંધારામાં કાળી વસ્તુ મળે નહીં. બધી ગોપીઓ મળીને યમુના કિનારે આવી છે. બધાએ નક્કી કર્યું કે આપણા પ્રભુને ગીત બહુ પ્યારું છે, આપણે બધા મળીને ગીત ગાઈએ. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે ગોપીઓ યમુના કિનારે ગોપી ગીત ગાય છે કનક મંજરી છંદમાં, એ સાંભળશું અને એનો અર્થ સમજશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.